હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ તમે લોકો દેશી રજવાડાની જે સિરીઝ છે એને લાઈક કરી રહ્યા હશો અને શેર પણ કરી રહ્યા હશો અને એને રિવિઝન પણ કરતા હશો. હવે આપણે આજના સેશનમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જામનગરના રાજવીઓ વિશે. અત્યાર સુધીમાં તમે ઘણા બધા દેશી રજવાડાના રાજવીઓની વાત કરી ગયા, આપણે તમે એને જાણીએ બધું, અને કદાચ તમે રિવિઝન પણ કર્યું ના કર્યું તેની પ્લેલિસ્ટ બનાવી જ છે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર પીએસઆઈ કોન્સ્ટેબલ કરીને. એ પ્લેલિસ્ટમાં તમને બધા લેક્ચર મળી રહેશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. હર્ષલ જૈન સર નામની ટેલિગ્રામ ચેનલ છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ બોક્સમાં પિન કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરી લેવાની, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી આટલી વસ્તુ તમને ડાઉનલોડ કરી લેવાની રહેશે. ભગવાનના દર્શન કરી જઈને આપણે પ્રશ્ન નકળો કરી દેવું. જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જેવો ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય છે તે આપણને શ્રી શ્યામ બાબા આપે એવી આપણે એમને પ્રાર્થના કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં અને જીપીએસસી 2 વખત ક્લિયર છું, 2 વખત મેઇન્સ આપી છે અને અન્ય નીચેની એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે. તમે એને જોઈ શકો છો. આગળ વાત કરીએ ભાઈ, અમારી એપ્લિકેશનમાં તમને શું મળે તો ફ્રી કોર્સ મળે, પેઇડ કોર્સ બી ફ્રી મળે, ફ્રી ટેસ્ટ મળે, પેઇડ ટેસ્ટ પણ ફ્રી મળે, ફ્રી પીડીએફમાં યુનિવર્સિટી ગ્રંથિમાળા બોર્ડની ચોપડીઓનો સાર, પછી એનસીઆરટી જીસીઆરટી નો સાર અને અન્ય ઘણી બધી ચોપડીઓ છે, તમને અહીંયા લાભ મળી શકે છે. અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ટેલિગ્રામ ચેનલમાં કમ્પલસરી જોડાઓ, કારણ કે ભાઈ તમને ત્યાં જ બધા ક્લાસની નોટિફિકેશન, બધી ડિટેલ અમે પહોંચાડતા હોઈએ છીએ. ફેનકોલ એપ્લિકેશન કોમેન્ટ બોક્સમાં લિંક પિન કરી છે, એમાં તમને એની લિંક મળી જશે. ઓકે, ઠીક છે સાહેબ. ટોપિકની અંદર જઈએ, જામનગરના રાજવીઓ. સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ ભાઈ કે આપણે જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી. જેમ આપણે રાજકોટની વાત કરી ગયા, ગોંડલની વાત કરી ગયા, મોરબીની વાત કરી ગયા, તો આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ કોણે સ્થાપના કરી એમ. તો ભાઈ જામનગરની જે સ્થાપના છે ને 1540ના વર્ષમાં જામ રાવળ દ્વારા કરવામાં આવી હતી. ભાઈ જામનગર પહેલા છે ને નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતો હતો. થોડુંક આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતો જામનગર આપણું. ઓકે, હાલમાં આ જે પ્રદેશ છે ને ભાઈ હાલાર પ્રદેશ પણ કહેવાય છે. એકચ્યુઅલમાં જામનગર અને પોરબંદર બંનેનો ભાગ મિક્સમાં આવે ને હાલાર કહેવાય એકચ્યુઅલમાં. જામશતાજી અને અકબરના એક સેનાપતિ મિર્ઝા અઝીઝ કોકાકોલા વચ્ચે ભૂચરમુરીનું યુદ્ધ થયું 18 જુલાઈ 1591ના રોજ, જેમાં જામશતાજી હારી જાય છે પરંતુ રાજપાટ પાછું મેળવે છે. અહીં માત્ર એક જ વસ્તુ હતી કે ભાઈ શરણાગતે આવેલા કોઈ પણ વ્યક્તિ હોય A to Z, એને આપેલું વચન છે પૂરું પાડવાનું, રક્ષણ કરવાનું. તેમણે એ ખાલી વચનના હેઠળ રક્ષણ પૂરું પાડવાના કાજે જ એમને યુદ્ધ કર્યું હતું. બાકી અકબર સાથે એમને કોઈ જ પ્રકારનો વેર નહોતો. મુઝફ્ફર શાહ ત્રીજો આવ્યો હતો એમના જામનગરની અંદર અને પછી એમને વચન આપ્યું કે ભાઈ તારું રક્ષણ કરીશ ગમે તે થાય. 1664ના વર્ષમાં ઔરંગઝેબના શાસનની વિરુદ્ધ નવાનગરના રાજા જામ રાયસિંહે દ્રોહ કર્યો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન દરેક ચોપડીઓમાં નથી, તો ધ્યાનમાં રાખજો. ઔરંગઝેબના શાસનની વિરુદ્ધ નવાનગર એટલે કે જામનગરના કયા શાસકે વિદ્રોહ કર્યો હતો? જામ રાયસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓકે સાહેબ, ઠીક છે, આટલે સુધી ક્લિયર છે. થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ, પરંતુ તેમના વિદ્રોહને જૂનાગઢના ફોજદાર કુતબુદ્દીને દબાવી કાઢ્યો હતો અને જીતીને નવાનગરનું નામ ઇસ્લામે નગર રાખ્યું. જો અહીંયા કન્વર્ટ, અહીંયા જે કહેવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્ન આવી જાય છે, કંઈક અલગ નામ આપી દેવામાં આવ્યું, તો નામ આપી દેવામાં આવ્યું ઇસ્લામે નગર. બરાબર, જેમ આપણે સોરઠ, આપણે રાજકોટને માસુમાબાદ નામ આપ્યું, બરાબર, સોરઠ ખાન છે એમને, સોરઠના માસુમ ખાને, એવી રીતે અહીંયા ભાઈ ઇસ્લામે નગર નામ આપવામાં આવ્યું. હવે જામ રણમલજી આવ્યા છે, એમની વાત કરીએ તો ભાઈ જામ રણમલજી દ્વારા ભુજિયો કોટો, જેને લખોટો કોટો કહેવાય, અને લખોટા તળાવ છે તે બંધાવ્યું. આ બધું ધ્યાનમાં રાખજો, કોણે શું બંધાવ્યું, એક્ઝામમાં આના પ્રશ્નો આવે છે. પ્રખ્યાત જંડુ ફાર્મસીના સ્થાપક જંડુજી ભટ્ટ જામ જસવંતસિંહજીના રાજવૈદ્ય હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા લાઈન કરતો રહું છું, એરો મારતો રહું છું, જોતા રહેજો, તૈયાર કરતા રહેજો. જામ જસવંતસિંહજીના અવસાન પછી સડોદરમાં જન્મેલા જામ રણજીતસિંહને નવાનગરની ગાદી મળી, જે રાજા કરતા ક્રિકેટર તરીકે વધારે પ્રખ્યાત છે. જામ રણજીત ટ્રોફી રમાય છે તે આમના નામ ઉપરથી રમાય છે. દુલીપજી ટ્રોફી રમાય છે તો આમના જે કહેવાય ને રિલેશનમાં એક મહાનુભાવ છે એમના નામથી. તમને એનું નહીં કહું અત્યારે, હાલ પછી કહીશ. અત્યારે હાલ આપણે આની વાત કરીએ, મતલબ કે આ રાજવીની વાત કરીએ. 1885 થી 1904માં ઇંગ્લેન્ડની ટીમ માટે ક્રિકેટ રમ્યા. પ્રિન્સ રણજી તરીકે ઓળખાયા તે. તેમની યાદમાં રણજી ટ્રોફી રમાય, જેના નામ ઉપરથી દુલીપ ટ્રોફી રમાય. એમના ભત્રીજા છે ભાઈ, બરાબર, જામ રણજીતસિંહના. ક્રિકેટની જેમ રાજપાટમાં પણ તેઓ નિષ્ણાંત હતા. નવાનગરને સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું.
બરાબર, અને રસ્તાઓ ફૂટપાથ બંધાવે. વિભોજી જાડેજા દ્વારા રાજકોટમાં જામ ટાવર બાંધવામાં આવ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોના દ્વારા ભાઈ? વિભોજી જાડેજા દ્વારા રાજકોટમાં જામ ટાવર છે તે બંધાવવામાં આવ્યું. ઉપરાંત વિભા વિલાસ, જામ વિલાસ, અમર વિલાસ, પ્રતાપ વિલાસ, માન વિલાસ, ફિલ્ડર હાઉસ, વોલેરિયમ ક્રિકેટ બંગલો વગેરે બાંધકામો કર્યા. રણજીત સાગર ડેમ પણ એમણે બંધાવ્યો. કોના દ્વારા ભાઈ? વિભાજી જાડેજા છે એમનું નામ આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે ભાગ લીધો અને ફ્રાન્સના પક્ષમાંથી ઇંગ્લેન્ડ લડવા ગયા. ઓકે, આ બાંધકામ બધું છે તે રણજીતસિંહજી દ્વારા કરવામાં આવ્યું છે. આ વિભોજી જાડેજાનું અહીંયા કોઈ રોલ નથી. રણજીતસિંહજી દ્વારા જ બધું બાંધકામ. સોલેરિયમ કહી દો, ક્રિકેટ બંગલો કહી દો, અમરવિલાસ, પ્રતાપવિલાસ, માનવિલાસ, વિભાવિલાસ, જામવિલાસ વગેરે બધું. કંડલા બંદરમાં બોટની સેવાઓ પણ શરૂ કરી. બરાબર, ફ્રાન્સના પક્ષમાંથી ઇંગ્લેન્ડ લડવા ગયા. પહેલી અને બીજી ગોળમેજી પરીક્ષામાં ભાગ લીધો તો ભાઈ રણજીતસિંહજી દ્વારા લેવામાં. બહુ જ સરસ પ્રશ્ન છે, એટલે એક્ઝામમાં અવારનવાર આવતો પ્રશ્ન છે. રાઉન્ડ ધ ટેબલ કોન્ફરન્સ બધાને ખ્યાલ છે, બરાબર, ગોળમેજી પરિષદ કહેવાય એને. રજવાડાઓના નરેન્દ્ર મંડળના તેઓ પ્રમુખ હતા. 1932 તરીકે નિમાયા હતા. જામ રણજી 1907 થી 1933 સુધી શાસન ચલાવ્યું છે. ઓકે, તો આ આપણે વાત કરી ગયા જામનગરના શાસકોની. ફટાફટથી એમના જે પ્રશ્નો એક્ઝામમાં આપણને પૂછી શકાય એવા છે તેની આપણે ચર્ચા કરી લઈએ. પહેલો પોઈન્ટ છે, જામનગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો ભાઈ 1539માં જામ રાવળે કરી અને નવાનગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું. હાલાર તરીકે એને ઓળખવામાં આવતું. પ્રખ્યાત ભૂચરમુરીનું યુદ્ધ થયું, જે ભાઈ સૌરાષ્ટ્રના પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા મિત્રોને આ નથી ખબર. અને જે મેદાન છે એને સૌરાષ્ટ્રનું પાણીપતનું મેદાન કહેવાય. બરાબર, જે મેદાનમાં ભૂચરમુરીનું યુદ્ધ થયું ને, એ ભૂચરમુરીનું યુદ્ધ થયું એ જગ્યા છે ભાઈ, અને આપણે આ સૌરાષ્ટ્રના પાણીપતના મેદાન તરીકે યુદ્ધને કહે છે સૌરાષ્ટ્રનું પાણીપતનું યુદ્ધ કહીએ છીએ. રાઈટ, જામ સત્તાજી, એમનો પુત્ર જામ અજાજી અને અન્ય લોકો ભાગ લીધો, પણ એમનામાંથી જ ફૂટ નીકળી અને તેના કારણે તે હાર્યા હતા. મેઇન તો 1664માં ઔરંગઝેબના શાસનની વિરુદ્ધ છે નવાનગરના કયા શાસક દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો? જામ રાયસિંહજી દ્વારા. ઓકે, તો એક આ પ્રશ્ન અહીંથી પૂછી શકે છે. જૂનાગઢના ફોજદારે એમનો વિદ્રોહ દબાવી કાઢ્યો. નવાનગરનું નામ ઇસ્લામીનગર રાખવામાં આવ્યું. ઇસ્લામીનગરનો પ્રશ્ન પછી ઇસ્લામીનગર તરીકે ભાઈ કયું રજવાડું છે તે ઓળખાતું હતું? જામ રણમલજી દ્વારા ભુજિયો કોટો, લખોટો કોટો અને લખોટા તળાવ, બરાબર, બે વસ્તુ બાંધવા. પ્રખ્યાત સ્થાપક ઝંડુ ફાર્મસીના ઝંડુજી ભટ્ટ જામ જસવંતસિંહજીના દરબારમાં હતા. કોના દરબારમાં હતા ભાઈ? જામ જસવંતસિંહના. એમના પછી એમનો સળદરમાં જન્મેલા જામ રણજીતસિંહજી ગાદી પર આવે છે. ક્રિકેટર તરીકે વધારે પ્રખ્યાત છે. પ્રિન્સ રણજી તરીકે તેઓ ઇંગ્લેન્ડની ટીમ માટે ક્રિકેટ રમતા. પ્રશ્ન પૂછી શકે આપણને પરીક્ષામાં. જામ રણજીતસિંહજી કોની ટીમ માટે ક્રિકેટ રમતા હતા? ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ. તમારે ઇંગ્લેન્ડ ટીક કરવાનું. ઘણા મિત્રો એ વખતે ભારત ટીક કરી દેવાના ભૂલથી. ધ્યાનમાં રાખજો આ વસ્તુ. રણજી ટ્રોફી એમની યાદમાં રમાય. એમના ભત્રીજા દુલીપસિંહજીના નામ ઉપરથી દુલીપ ટ્રોફી રમાય છે. નવાનગરને બે સ્વસ્થ અને સ્વચ્છ શહેર બનાવ્યું. વિભૂજી જાડેજા દ્વારા રાજકોટમાં જામ ટાવર બાંધવામાં આવ્યો છે. રાઈટ, એ પ્રશ્ન પૂછી શકે આપણને. પછી આ અન્ય ઘણા બધા બાંધકામો છે એ ભાઈ રણજીતસિંહજી દ્વારા કરવામાં આવ્યો છે. તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ક્લિયર હોવી જોઈએ. હવે આપણે થોડુંક પોઈન્ટમાં આગળ વધીએ છીએ. તો ભાઈ કંડલામાં બંદરની અંદર બોટ સેવાની શરૂઆત કરી. અને પહેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખજો. કંડલા બંદરની અંદર ઓકે, પહેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો. ડન. તો બસ આપણે આટલે સુધી રાખીએ. નરેન્દ્ર મંડળમાં પ્રમુખ કોણ બન્યા? તો ભાઈ જામ રણજીતસિંહજી બન્યા છે. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. મેં તમને અહીંયા જેટલું મોટા ભાગનું રિવિઝન કરાવવું જોઈએ અહીંયા હાલ કરાવી કાઢ્યું. થેન્ક યુ સો મચ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય. આપણી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરજો અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાજો ભાઈ. બરાબર, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. રોજ સાંજે 6:30 વાગે આપણે એક લેક્ચર તમારી માટે મૂકીએ જ છે, તો અચૂકપણે નિહાળો, કારણ કે પીએસઆઈ કોન્સ્ટેબલ, જીપીએસસી કોઈ પણ પરીક્ષા હશે તમને આ બધા ટોપિકમાંથી પ્રશ્નો આવે જ છે. જય શ્રી શ્યામ.